એક મા બાપ ચાર છોકરાઓને રાખી શકે છે, પણ ચાર છોકરાઓ ભેગા મળીને પણ એક મા બાપને નથી રાખી શકતા. આજના ડિજિટલ યુગમાં લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધા સોશિયલ મીડિયામાં વધારે વ્યસ્ત હોય છે, જેના માટે મા બાપ માટે જરાય ટાઈમ હોતો નથી. મા બાપ શું કરે છે, મા બાપે ખાધું, તબિયત પાણી કશું જ પણ એમને પૂછવાનો ટાઈમ હોતો જ નથી. વૃદ્ધાશ્રમમાં જેટલા પણ મા બાપ છે એમની પાછળ કોઈના કોઈ વ્યસ્ત છોકરો હોય જ છે, જેના કારણે એ વૃદ્ધાશ્રમમાં છે. અને હું દરેકને નમ્ર વિનંતી કરીશ કે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં ના મૂકો, ઘરે રાખો, તમે એમની સેવા કરો. કેમ કે જ્યારે તમારે જરૂર હતી ત્યારે એ તમારી પડખે ઊભા હતા, તમારી મદદ કરતા હતા, તમને નાનપણથી મોટા કરાયા, ભણાયા ગણાયા, ખાવા ખવડાવ્યું, પોતે ભીનામાં સુવડાવીને તમને ખોરામાં સુવાડ્યા, તમારી દરેક તકલીફમાં એ ઊભા રહ્યા. તમે બીમાર હોય આખી રાત માટે તો આખી રાત જાગતા, અને આજે જ્યારે એમનો વારો આવ્યો તમારી સેવા કરવાનો, તો તમારે એમની સેવા કરવી જ જોઈએ. સેવા કરવાની જગ્યાએ તમે એમને એમ મૂક્યા હો તો એ કેટલી હદે યોગ્ય કહેવાય. મા બાપ કેવું છે, દેખો, જીવનમાં એક બાળપણ આવે, બીજું જવાની, ત્રીજું ગળપણ. પણ ગળપણમાં કેવું હોય કે તમારું ગળપણ ચાલુ થાય પછી તમારું બાળપણ આવે. મતલબ ખાવાનો ટાઈમ કોઈ ફિક્સ ના હોય, બેસવાનો ઉઠવાનો ટાઈમ કોઈ ફિક્સ ના હોય, એમને આરામ કરવાનો કોઈ ટાઈમ ફિક્સ ના હોય, ક્યારે શું બોલવું એ એમને ખબર ના હોય, સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, એકદમ નાના છોકરા જેવો. મતલબ તમે ઘરડા થાવ ને એટલે એકદમ નાના છોકરા જેવો તમારો સ્વભાવ થઈ જાય, અને એ સ્વભાવના કારણે તમને એ અજીબ લાગે. પણ હકીકતમાં આ જ સમય છે તમારા મા બાપને સાચવવાનો, એમને પ્યાર આપવાનો, એમને પ્રેમ આપવાનો અને એમને સાથ આપવાનો. તમે આજે એમ વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો તો શું ગેરંટી કે કાલે તમારા છોકરો તમને નહીં મૂકી આવે? કેમ કે તમે જેવું કરશો તમારા છોકરા પાછળથી એ જ અનુસરશે. માટે મા બાપની સેવા કરો, મા બાપની જોડે રહો. મા બાપ ગયડા થાય પછી તમારી જોડે શું માગે? 2 ટાઈમ ખાવા અને થોડી દેખરેખ, બીજું શું માગે? તો હું દરેક મારા મિત્રોને નમ્ર વિનંતી કરીશ કે પોતાના મા બાપ જીવે ત્યાં સુધી એમની કદર કરો. કેમ કે મા બાપથી મોટું કોઈ નહીં, ને ભગવાનને જન્મ લેવા માટે મા બાપની જરૂર પડી હતી, તો મા બાપને સાચવો. અને આગળ મેં વાત કરી એ પ્રમાણે માતા પિતાનો સ્વભાવ ખરાબ થઈ જાય, સાસુ સસરાનો સ્વભાવ મોટી ઉંમરે થોડો ખરાબ થઈ જાય, ચીડચીડિયો થઈ જાય, તો આજની પેઢી આપણે ભણેલી ગણેલી છે, આનો કંઈક રસ્તો આપણે કાઢવો પડે અને એનું સમાધાન કરીને આપણે જોડે રહેવું જોઈએ. કેમ કે મા બાપ વધારે જીવવાના નથી, પણ એમની સેવા કરો, એમને પ્રેમ આપો, ના કે આપણે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. મારો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. થેન્ક યુ.